રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સુપેડી જવાના રસ્તા પર એક ઇનોવા કાર પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તો આ અકસ્માતની ઘટનામાં 4 મોત નીપજ્યા હતા તો 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જાતા પોલીસ તંત્ર અને નેશનલ હાઈવે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી અને જે બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. તો આ અકસ્માતને પગલે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. તો આ ઘટનામાં વલ્લભ રૂધાણી, કિશોરી રાણી, આશિફ શુમરા, આફતાબ પઠાણ નામના 4 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે રશ્મિન ગાંધી અને ગૌરંગ રૂધાણીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તો આ ઇજાગ્રસ્તોને ધોરાજી ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ, ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.